નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ। આપ બધાનું મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। તો હાલ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીની અંદર આજે 30/12/2024ના રોજ એક ભરતી આવી છે કે જેની અંદર બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3ની અંદર કુલ 153 જગ્યા ઉપર ભરતી કરવામાં આવનાર છે। આ તારીખ 15/10/2024ના રોજ જાહેર ક્રમાંક આપવામાં આવ્યો હતો 52/2024-25ના રોજ આ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। જેની અંદર વિગતવાર જોઈએ તો પુરુષોની અંદર બિન અનામત 62 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગની અંદર 15 જગ્યા અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની અંદર 39 અને અનુસૂચિત જાતિમાં 15 અને અનુસૂચિત જાતિની અંદર 22 જગ્યા આપવામાં આવી છે। બીજી વાત કરીએ કે મહિલા ઉમેદવાર જે 33% અનામત મળે છે એની અંદર બિન અનામતની અંદર 20 અને આર્થિક રીતે જે નબળા વર્ગની અંદર 5, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના 13, અનુસૂચિત જાતિ 5 અને અનુસૂચિત જનજાતિ 7 આ રીતે મહિલાઓની ભરતી છે। ત્યારબાદ આવે છે દિવ્યાંગની 6 જગ્યા છે અને માજી સૈનિક જે લોકો ભૂતપૂર્વની અંદર સૈનિકની અંદર ફરજ બજાવી છે એમની 15 જગ્યાઓ આની અંદર આપવામાં આવી છે। આ એક વિશેષ નોંધ છે કે આ આયોગ દ્વારા 15/10/2024ના રોજ જે પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતની અન્ય તમામ જગ્યાઓ જે જોગવાઈ કરેલી હતી એ યથાવત રહેવા પામેલ છે। બરાબર, તો હું આ સ્ક્રીન પર વેબસાઇટ આપું છું gpsc.gujarat.government.in। આ વેબસાઇટ પર જઈ તમે આ ભરી શકો છો અને આવી જ માહિતી માટે આ ચેનલને ફોલો કરી, લાઈક કરો અને સપોર્ટ કરતા રહો। ધન્યવાદ।